હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે શીખવાના છે ટેન્સનો બીજો પ્રકાર, એટલે કે છે સાદો ભૂતકાળ. જેવું તમને ખબર છે કે ટેન્સના 3 પ્રકાર હોય છે. પહેલું છે વર્તમાનકાળ, બીજું છે ભૂતકાળ અને ત્રીજું છે ભવિષ્યકાળ. હવે આ ત્રણેય કાળના 4 પેટા પ્રકાર હોય છે, જેઓ છે સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. એટલે કે છે સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો આ 4 એના પેટા પ્રકાર છે. તો હવે આપણે જોઈએ છે સાદો ભૂતકાળ. જેવું ભૂતકાળ વિશે તમે જાણો છો કે જે બી કોઈ ક્રિયા થઈ ચૂકી હોય કાં તો એ ક્રિયા વખતનો સમય વીતી ચૂક્યો હોય એને આપણે ભૂતકાળ કહીએ છીએ. પણ આ સાદો ભૂતકાળ એટલે શું? તો કે છે ક્રિયા થઈ ચૂકી હોય. શું ક્રિયા થઈ ચૂકી હોય? તો આનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ વર્બનું બીજું રૂપ, એટલે કે છે ઈડીવાળું રૂપ. આનું આપણે એક સેન્ટેન્સ બનાવીએ તો કે છે આઈ વોકડ, શી વેન્ટ. આઈ વોકડ અને શી વેન્ટ. અહીંયા કયું લાગ્યું રૂપ? ઈડીવાળું થયું. હવે ગોનું શું થઈ જશે? અહીંયા વેન્ટ. એટલે શું આવ્યું? ગોનું વેન્ટ. નેગેટિવમાં જોઈએ તો બનશે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ પ્લસ બેઝ વર્બ. અહીંયા કયો રૂપ? અહીંયા કયો આવશે? તો કે છે અહીંયા બેઝ વર્બ યુઝ થાય છે. કયો રૂપ યુઝ થાય છે? તો કે છે બેઝ વર્બ. અહીંયા એનું એક્ઝામ્પલ જોઈએ તો કે છે આઈ ડીડ નોટ વોક. અહીંયા ડીડ આવી ગયો જશે ડીડ, એટલે અહીંયા આપણે વર્બનું બેઝ ફોર્મ યુઝ કર્યું છે, એટલે અહીંયા આપણે વોક લીધું છે. કેમ? તો કે ડુનું ડીડ થઈ જશે. હવે અને આ જ સેન્ટેન્સને આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો શું બનશે? તો કે છે ડીડ આગળ આવી જશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડીડ યુ વોક? ક્વેશ્ચન માર્ક. તો આ શું થઈ ગયું? તો કે છે સાદા ભૂતકાળના સેન્ટેન્સના સ્ટ્રક્ચર્સ. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે સાદા ભૂતકાળના ઓળખવાના શબ્દ કયા કયા છે? તો કે છે અગો, લાસ્ટથી શરૂ થતા શબ્દ, ધ પ્રીવિયસથી શરૂ થતા શબ્દ, ધ ડે બિફોર અને યસ્ટરડે. અગો એટલે શું થાય? પહેલાં. લાસ્ટથી શરૂ થતા શબ્દ એટલે કે લાસ્ટ ડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, આ બધા. પ્રીવિયસથી શરૂ થતા શબ્દ ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ નાઇટ, ધ પ્રીવિયસ મંથ, એ બધું શું થઈ જશે? તો કે છે ધ પ્રીવિયસથી શરૂ થતા શબ્દમાં આવશે. ધ ડે બિફોર એટલે કે આજના દિવસના પહેલાંનો, અને યસ્ટરડે એટલે કે ગઈકાલ. તો આ બધા શું છે? તો કે છે સાદા ભૂતકાળના ઓળખવાના શબ્દ છે. આનાથી તમે એને આઈડેન્ટિફાય કરી શકો છો. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે છે આઈ વેન્ટ ટુ ધ સ્ટોર યસ્ટરડે. અહીંયા તમે જોયું ગોનું શું થઈ ગયું? વેન્ટ. એટલે અહીંયા V2 વાળું ફોર્મ યુઝ થયું છે અને યસ્ટરડે. રશ્મિકા પ્લેડ ટેનિસ લાસ્ટ વીકેન્ડ. લાસ્ટથી શરૂ થતા શબ્દમાં આવ્યું પ્લેડ, ઈડીવાળું રૂપ આવ્યું. આઈ મેટ માય કઝિન લાસ્ટ વીક. મેટ, મીટનું શું થઈ ગયું? મેટ. અહીંયા V2 વાળું વર્બનું ફોર્મ યુઝ થઈ ગયું. તો આ શું હતું? સાદો ભૂતકાળ, જે ક્રિયા થઈ ચૂકી છે એના માટે હતું. હવે આપણે ભણી રહ્યા છે ચાલુ ભૂતકાળ. આ ભૂતકાળ જ છે પણ કેવો છે? ચાલુ. એટલે કે છે ભૂતકાળમાં એક ક્રિયા થઈ છે અને તે જ સમયે બીજી ક્રિયા ચાલી રહી હતી. હવે હું તમને એને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે જ્યારે હું આવ્યો ત્યારે મારી મમ્મી જમવાનું બનાવી રહી હતી. તો આ શું થઈ ગયું? ચાલુ ભૂતકાળ. હું આવ્યો હતો ત્યારે મારી મમ્મી જમવાનું બનાવી રહી હતી. હું આવ્યો હતો એટલે હું આવી તો ગયો હતો અને મારી મમ્મી જમવાનું બનાવી રહી હતી, એટલે મમ્મીની ક્રિયા તો ચાલુ છે પણ હું આવી ગયો હતો અંદર. તો હવે આને આપણે કોઈ બી એનું સેન્ટેન્સ બનાવવાનું હોય ચાલુ ભૂતકાળમાં તો એનું સ્ટ્રક્ચર જોઈએ. તો એનું સ્ટ્રક્ચર છે પોઝિટિવમાં બનશે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ. વોઝ વર્બ શું છે? તો કે છે ભૂતકાળના ટુ બીના રૂપ છે. આ વોઝ વર્બ શું છે? એના ટુ બીના રૂપ છે. પ્લસ VING. અહીંયા વર્બનું કયું ફોર્મ યુઝ થશે? તો કે છે 5મું ફોર્મ, વર્બનું 5મું રૂપ યુઝ થશે. એનું સેન્ટેન્સ બનાવીએ આપણે તો કે છે ધે વર કેમ આવ્યું? તો કે છે અહીંયા પ્લુરલ છે. વોઝ સિંગ્યુલર માટે અને વર છે પ્લુરલ માટે આવે છે. વર છે પ્લુરલ માટે અને વોઝ છે
સિંગ્યુલર માટે. They were playing cricket at that time. તેઓ આ સમયે ક્રિકેટ રમી રહ્યા હશે. હવે એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ. They were not playing cricket at that time. તેઓ આ ક્ષણે ક્રિકેટ રમી રહ્યા નહીં હોય. હવે એને ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીએ. Was were પ્લસ સબ્જેક્ટ પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. Were they playing cricket at that time? આ છે ચાલુ ભૂતકાળના ઓળખવાના શબ્દ. તો પહેલું છે ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ, યસ્ટરડે, અને એમાં સંયોજકો કયા યુઝ થાય છે તો કે વેન અને વાય. હવે આપણે એના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ કેમ હોમ વાઇલ માય ફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. જ્યારે હું ઘરે આવ્યો તે સમયે મારા પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. વેન ધે કેમ ટુ માય હાઉસ આઈ વોઝ સિંગિંગ. જ્યારે તેઓ મારા ઘરે આવ્યા ત્યારે હું ગાયન ગાઈ રહી હતી. લેબરર્સ વર વર્કિંગ વેરી હાર્ડ યસ્ટરડે. જે મજૂરો હતો એ ગઈકાલે બહુ જ સખત મહેનત કરી રહ્યા હતા. તો આ બધા થઈ ગયા ચાલુ ભૂતકાળના ઉદાહરણો. હવે આપણે જોઈશું પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે કે છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ભૂતકાળમાં અનુક્રમે બનેલી બે ક્રિયાઓ, જે ભૂતકાળમાં બે ક્રિયા થઈ ગઈ હોય એમાંથી પહેલી બનનારી ક્રિયાને શું કહે છે તો કે છે પૂર્ણ ભૂતકાળ. હવે આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પોઝિટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. એનું એક્ઝામ્પલ જોઈએ. હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. એને એનું વર્ક પહેલાં પતાવી દીધું હતું. હવે એને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો આવશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3. હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ વર્ક. એને હજી સુધી એનું વર્ક ખતમ કર્યું નથી. હવે એને આપણે ઇન્ટેરોગેટિવમાં કન્વર્ટ કરીએ તો હેડ આગળ જશે પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક. હેડ હી ફિનિશ્ડ હિઝ વર્ક. હેડ હી ફિનિશ્ડ હિઝ વર્ક. તો શું કહે છે તેને તેનું કામ પૂરું કરી દીધું હશે. હવે પૂર્ણ ભૂતકાળના ઓળખવાના શબ્દો જોઈએ તો કે છે આફ્ટર, સો, બીકોઝ, સિન્સ, હાઉ, WH થી શરૂ થતા શબ્દ અને બિફોર. આ બધા શું છે તો કે છે પૂર્ણ ભૂતકાળને ઓળખવાના શબ્દ. હવે આપણે પૂર્ણ ભૂતકાળના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માય ફોન હેડ ડેડ બિફોર આઈ ક્લિક ધ સેલ્ફી. હું જ્યારે સેલ્ફી પાડતી હતી એ પહેલાં જ મારો ફોન શું થઈ ગયો હતો ડેડ થઈ ગયો હતો, એટલે કે જે બેટરી એની પતી ગઈ હતી. શીતલ હેડ સ્પેન્ટ ઓલ હર મની બિફોર ધ સેલ સ્ટાર્ટેડ. જ્યારે સેલ સ્ટાર્ટ થયો એ પહેલાં તો એ પહેલાં જ શીતલ એના બધા જ પૈસા વાપરી કાઢ્યા હતા. ધ મંકી હેડ સ્ટોલન માય સનગ્લાસીસ બિફોર આઈ નોટિસ્ડ. જ્યારે પહેલાં મેં નોટિસ કર્યું હતું એ પહેલાં જ વાંદરો મારા સનગ્લાસીસ લઈને જતો રહ્યો. એટલે કે સ્ટોલન એટલે કે ચોરી કરી લીધી હતી અથવા તો જતો રહ્યો હતો. એના પછી આપણે જોઈએ ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કેવું તો કે જે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા ચાલતી હોય, એટલે કે જે ભૂતકાળનો સમય હોય એમાં ક્રિયા ચાલતી હોય. એમાં આપણે જોઈએ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ VING. અહીંયા વર્ગનું કયું રૂપ યુઝ થયું છે તો કે V5. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માય ફાધર હેડ બીન ડ્રાઇવિંગ. મારા ફાધર ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા ચાલતી હતી, એટલે કે છે માય ફાધર હેડ બીન ડ્રાઇવિંગ. મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા. એક ભૂતકાળ હતો, ચલાવી રહ્યા હતા. ચોક્કસ સમયમાં ક્રિયા ચાલતી હતી, એ સમય વખતે ગાડી ચલાવી રહ્યા હતા. તો કહે છે હા, તો આ થયું ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે આપણે એને નેગેટિવ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આવે છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બનું VING વાળું રૂપ, એટલે કે છે V5 વાળું રૂપ.
એનો એક્ઝામ્પલ જોઈએ તો આવે છે માય ફાધર હેડ નોટ બીન ડ્રાઇવિંગ. શું આવે છે? માય ફાધર હેડ નોટ બીન ડ્રાઇવિંગ. મારા ફાધર એ વખતે ડ્રાઇવિંગ કરી રહ્યા ન હતા. હવે આપણે આને ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરીએ તો આવે છે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. તો બનશે હેડ માય ફાધર બીન ડ્રાઇવિંગ. શું મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા? હવે ચાલુ પૂર્ણ ભૂતકાળને ઓળખવાના શબ્દ છે સિન્સ અને ફોર. કયા છે? સિન્સ અને ફોર. હવે આપણે એના એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કહે છે યસ્ટરડે ધીસ ટાઈમ વિજય હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ મોર્નિંગ. ગઈકાલે વિજય ક્રિકેટ રમી રહ્યો હતો. ક્યારે? તો કહે છે સવારનો. અહીંયા એવું કહે છે ગઈકાલે સવારનો વિજય ક્રિકેટ રમી રહ્યો હતો. બીજું છે કૃતિશા હેડ બીન પ્રેક્ટિસિંગ ફોર 6 months બિફોર ધ કોમ્પિટિશન. કૃતિશા 6 મહિના પહેલાંથી જ કોમ્પિટિશનની તૈયારી કરી રહી હતી. કૃતિશા હેડ બીન પ્રેક્ટિસિંગ એટલે કે છે કૃતિશા પ્રેક્ટિસ કરી રહી હતી ફોર 6 months 6 મહિનાથી બિફોર ધ કોમ્પિટિશન એટલે કે છે કોમ્પિટિશન પહેલાંના 6 મહિનાથી એવી આ પ્રેક્ટિસ કરી રહી હતી. ભૂતકાળ તમને કમ્પ્લીટ સમજમાં આવી ગયો? ચલો આપણે એનું ફટાફટ એક વખત રિવિઝન કરી લઈએ એટલે તમને એકદમ પાકું થઈ જાય. ઓકે, તો ભૂતકાળમાં આપણે પહેલાં જોયું સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે કેવું? તો કે છે કોઈ ક્રિયા થઈ ચૂકી હોય. એમાં આપણે એના સેન્ટેન્સના 3 ફોર્મ જોયા, પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ. એમાં પોઝિટિવમાં જોયું સબ્જેક્ટ પ્લસ વર્બનું બીજું રૂપ એટલે કે છે ઈડીવાળું રૂપ. એમાં પછી આપણે નેગેટિવમાં જોયું સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ. અહીં ડીડ કેમ આવ્યું? તો કે છે ડુનું ડીડ થઈ જાય એટલે અહીંયા શું આવ્યું? ડીડ પ્લસ નોટ પ્લસ બેઝ વર્બ. હવે એનું આપણે ત્રીજું જોયું ક્વેશ્ચન એટલે કે ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. એમાં ડીડ આગળ આવી જાય છે પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. અહીંયા બેઝ વર્બ કેમ આવ્યું? તો કે છે અહીંયા આગળ ડીડ આવ્યું હતું એટલે. હવે સાદા ભૂતકાળના ઓળખવાના શબ્દ કયા છે? તો કે છે અગો લાસ્ટથી શરૂ થતા શબ્દ, ધ પ્રીવિયસથી શરૂ થતા શબ્દ, ધ ડે બિફોર અને યસ્ટરડે. આ ખાસ યાદ રાખવાના છે. કયા? તો કે અગો લાસ્ટથી શરૂ થતા શબ્દ, ધ પ્રીવિયસથી શરૂ થતા શબ્દ, ધ ડે બિફોર અને યસ્ટરડે. એના પછી આપણે જોયું ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે કેવું? તો કે જે ભૂતકાળમાં એક ક્રિયા થઈ તે સમયે બીજી ક્રિયા ચાલી રહી હતી. ભૂતકાળમાં જે એક ક્રિયા થઈ ત્યારે બીજી ક્રિયા કેવી હતી? ચાલી રહી હતી. એમાં આપણે એના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં પહેલું પોઝિટિવ જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ. વોઝ વર્બ શું છે? એના ટુ બીના રૂપ છે. સિંગ્યુલર જોડે વોઝ લાગે અને વર્બ પ્લુરલ જોડે લાગે પ્લસ VING. એનું નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્બ પ્લસ નોટ પ્લસ VING. એનું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનશે વોઝ વર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. એના ઓળખવાના શબ્દ હશે ધેન, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, યસ્ટરડે. અને એમાં 2 સંયોજકો વપરાય છે. કયા? તો કે છે વેન અને વાઇલ. આ ખાસ યાદ રાખવાનું છે. આઈ કેમ હોમ વાઇલ માય ફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર એટલે કે છે જ્યારે હું આવ્યો ત્યારે. ત્યારે એટલે શું? ત્યારે. અને વેન એટલે બી ત્યારે. વેન ધે કેમ ટુ માય હાઉસ આઈ વોઝ સિંગિંગ. આઈ કેમ હોમ વાઇલ હું જ્યારે આવ્યો તે ક્ષણે મારા પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. અને વેન એટલે કે છે જ્યારે. ધે કેમ ટુ માય હાઉસ એટલે કે વેન ધે કેમ ટુ માય હાઉસ આઈ વોઝ સિંગિંગ. જ્યારે તેઓ મારા ઘરે આવ્યા ત્યારે હું ગાઈ રહ્યો હતો. એના પછી આપણે જોયું છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે કે છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ભૂતકાળના અનુક્રમે બનેલી 2 ક્રિયાઓમાંથી પહેલી બનનાર ક્રિયાને પૂર્ણ ભૂતકાળ કહે છે. ભૂતકાળમાં જે 2 ક્રિયા બની ગઈ હોય એમાં જે સૌથી પહેલાં બની હોય તેને આપણે શું કહીએ છીએ? પૂર્ણ ભૂતકાળ. હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક. જ્યારે આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવીએ તો બનશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. આ શું છે? એનું પોઝિટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર. હવે આપણે એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ
તો આવે છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3. અને આને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કન્વર્ટ કરીએ તો હેડ આગળ જાય પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે પૂર્ણ ભૂતકાળના ઓળખવાના શબ્દ કયા કયા છે? તો કે છે આફ્ટર, સો, બીકોઝ, સિન્સ, હાવ અને WH થી શરૂ થતા શબ્દો અને બિફોર. આ બધા શું છે? તો કે છે પૂર્ણ ભૂતકાળના ઓળખવાના શબ્દ. તેના પછી આપણે જોયું ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે છે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા ચાલતી હોય, ભૂતકાળના ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા ચાલતી હોય એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે જોયું. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ VING. અહીંયા કયો રૂપ યુઝ થયું છે? વર્બનું 5મું રૂપ યુઝ થયું છે. એને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરીએ તો આવે છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ VING. અને આને આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરીએ તો આવે છે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. ચાલુ પૂર્ણ ભૂતકાળને ઓળખવાના શબ્દ છે સિન્સ અને ફોર. આના સિન્સ અને ફોર ક્યારે યુઝ થાય છે? સિન્સ થાય છે ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે અને ફોર યુઝ થાય છે અચોક્કસ સમયગાળો દર્શાવવા માટે. આવા સરસ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઇક, કમેન્ટ અને તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો. મળીએ છીએ આપણે આવનારા વિડીયોમાં જેમાં આપણે ભવિષ્યકાળ વિશે જાણીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ.